ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલ કેસોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ આવેદનપત્રમાં ચેતર વસાવા સહિત પક્ષના આગેવાનો સામે નોંધાયેલા કેસોને રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવી તેમની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરવામાં આવે અને નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે। આ સાથે જ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી હતી। પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી। અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી। અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી। જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે એ આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એણે છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પર એફઆઈઆર કરવામાં નથી આવતી। કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓ પર આ ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી। તો ભાઈ, ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ગાડી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો, પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆરો કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે। જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતાં પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ। આ બધા ધંધા કરો છે, ધંધા બંધ કરો। હું પોલીસ ખાતાને પણ કહેવા માંગુ છું કે તમે ફરિયાદ કરો એ સાચી કરો, પોતે તપાસ કરીને ફરિયાદ થવી જોઈએ। ગુનેગાર એ ગુનેગાર જ હોય છે, પણ તમે જે બની બેઠેલા જે ચમચાઓ છે એમના ઈશારે જે કામ કરશે તો હવે પછી અમારી પબ્લિક જે જાગૃત છે એ ચલાવી લેવામાં નહીં આવે। માટે તમે જે પણ કાર્ય કર્યું છે એ સારું કર્યું નથી। ભાજપના ઈશારે ભાજપ હારી ગયેલી છે એટલા માટે પોલીસને આગળ કરે છે, પણ પોલીસ મિત્રો અને ભાજપની અંદર જે આદિવાસી હોય, કોઈ અન્ય જાતના હોય, પણ તમે પણ વિચાર લેજો, તમારો ખાલી ઉપયોગ કરશે, બાકીને તમારો પણ વારો અમારી જેવો જ આવવાનો છે। તમને પણ કેરીનો જેમ ગોટલો ચૂસીને નાખી દે એવી રીતના તમને પણ નાખી દેશે। એટલી વાર ચેતવું હોય તો ચેતી જજો। આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે। આમ આદમી પાર્ટી તમને હવે પછી બહુ મોટો ટક્કર આપવાની છે અને લોકસભા અને વિધાનસભા પણ અમે હાંસલ કરીશું। એટલી વાત કરીને હું જોઉં છું।